તો હેલો, આજે અમારે બનાવવાના હતા પાસ્તા. જોકે ભારતી બને અમિતા રોટલી કરી હતી, એ બનાવતી હતી. એને મસ્તી ના આવડે બનાવતા, તો એ જ બનાવે હર વખત. જોઈ લો તો આગળ બની જાય પાસ્તા. ખાવા હોય તો આવો કોઈને ગરમા ગરમ પાસ્તા. ને વેદ અહીં રહોડામાં રમતો પાંડુ હે કામ કરો. હે વેદ ચોટી હતા ચોટી કા કેની વાર દીધી ખુલાઈ. હા મમ ખાતો જા ભેગું કા મમ બકો ભલે પછી જા આપડી બૂમ બૂમમાં જાવું. આવું ને તારે? હા ઈશાની રેન્જ આવી. ડાયો દીકો છે વેચતા છે ને ડાયો ડાયો. હા તું કામ કર રમ રમ. મેં બનાવી રોટલી ને ભારતી બનાવે પાસ્તા. ફોનમાં બેઠી બેઠી વાત કરે ભારતી. ભારતીને કંઈ ધંધો છે નહીં બીજો. અમારે સામું કતરાય ફોનમાં વાત કરે, બીજો કંઈ ધંધો જ નથી ને. હા વેદ જીનકા છે કે દિનેશ જીનકા છે ખબર નથી પડતી. કોણ જીનકું છે? વેદ તો બિસાડો સાનો મનો ઉભો હોય ને પપ્પા રમે. જો એ તો એક વખત કરો તો પછી કહેવાનું જ છે ને. બહાર રાખવાનું છે ભાંગે નાખવાનું છે. અમે ખાઈ લીધું બધા. બાપુજી બાકી છે. ભારતી 5 વાગે મોડું મોડું ખાધું. ભારતી બેનને ખાવું નથી હવે. કેમ ભારતી સાચી વાત ને? સહી વાત. તો હવે તમે જમશો કે નહીં જમો? નહીં હવે હું નહીં જમું. ઓકે તો ભારતીને ખાવું નથી. હું તમને એક વસ્તુ દેખાડા બારોબાર. જો અહીંયા જુઓ, સાના મના છોકરો ખાય નહીં વાહાટ ઉપરથી બારોબાર નીકળે એવા. જો કામ ખાય ગાંઠિયા. હા આને કહેવાય ધુંબા કેરીનું આથણું. વાહ વાહ વાહ. આથણું હાથમાં લઈને ખાવાનું હોય? હા હા કઈ બાજુથી લેવાય આથણું વરે? બનાવ્યું. હે બનાવ્યું. તેમ ભૂખા રેગા કે આ ખાલી ઉપર સેટનું ખાવ? પાસ્તા મને કામ થાય ભાઈ. હા તો ખાધા તો ખરી ને. રોટલી કરી, રોટલો પડ્યો. નાસ્તો કહેવાય નાસ્તો. ઓહો એવું છે. સારું સારું ખાવ લે. ચો વેદ આવે. કોઈ ખાવ આ છોકરો કામ વેટ કરો. કાલા કાલા કહેતા કાલા કાલા કાલા. બોલ દે બાપા, इसका से बोल
સો ગુડ મોર્નિંગ. અહીંયા વાગ્યા હતા સવારના 6:15. આજ તો ઝાકર બહુ જ નહીં આવી હતી. જોઈ લ્યો, હું કંઈ દેખાતું નથી. જરા જરા દેખાય, બાકી શેટી તો બહુ જ છે. બધા આજે સૂતા હતા. હેલો મિત્રો, સીતારામ. કેમ છો બધા? મજામાં? તો આજના નવા વર્ગમાં તમારું હાર્દિક સ્વાગત છે. વાગ્યા 8:08. હું આવી હતી દિનેશને ઉઠાડો, હાટાનો વેદ ઉઠે ગયો ને હુરા પાછો હૂતો ને કામ જો કે થોડું ઘણું થઈ ગયું, થોડું ઘણું બાકી છે. એવું જો વેદને દેખાડા કઈ મીઠું ઉઠે ગયો તું નતો ઉઠો, ઉતો જ હા કરે ક્યાં કરતો તો તને કોણ હિસકાવતું તું? નીની આવ્યા છે? હા કરવું હા હિસકાવા ના હિસકાવા હેઠું જાઉં ક્યાં જાઉં? હેઠું અહીં જાઉં? હાલો જઈએ. હો શેક જવું છે નહીં હારી આરો નથી થતી. કોયરું કઈ ના કે જવાનું કે જાવું? તો યુનિફોર્મ નથી પહેરવાનો? ઠીક, તાર મમ્મી પહેરે એવું. જો ઈશા ક્યાં જાય? હા ક્યાં જાય? ભારતીબેન કેટલામાં ભણો? બાલવાટિકા. ઓહો ઠીક. બાલવાટિકામાં ભણીએ છીએ. ઓહો એવું છે. યસ. તમે અત્યાર સુધી શું કરતા જાવ એટલી એ જે બાલવાટિકામાં જાવતી? મારી એજ જે તો પૂરા તો હાથ બેઠું બસન. ઓહો હો, તો ખાલી હાઈટ જ વધે ગઈ ને ખોટી. આટલી નો હતી. દીદી સ્કૂલ જા. પછી સુરત દાદાને દર્શન કરી લ્યો. ઢોરને ન ખાઈ ગયું થોડું ઘણું જોઈ, ખાઈને ઊભ્યું. દિનેશ જતા હતા દૂધ દેવા નિશાન મૂકવા સ્કૂલે, કેમ કે આજથી વેકેશન. પછી મેં મગ બાફવા મૂક્યા હતા, વઘારવાના હતા. તેલ મૂક્યું ને તેલ થઈ ગયું હતું. પછી જો વઘાર્યા, થઈ ગયા અમારા મગ. મારે જો બધું કામ થઈ ગયું. ભારતી ગઈ ટ્યુશનમાં, ઈશા આજ ભણવા ગઈ, વેદ થઈ ગયો એકલો. દિનેશને બારોબાર રમાડે ને માં મજૂર આવ્યા હતી ત્યાં ગા. આગળ દિનેશ ચા દેવા ગયા હતા ને વેદની રાખે બરોબર ને રોટલી ને શાક ને ભાત ને બધું કરી લીધું. અમારે વેદના હાટાને રમે જો દડેથી. વેદ તો બિસાડો કાંઈ રહ્યો. ચીમકા તો નહીં રમ્યા હોય નહીં દડેથી. તો અટાણે કેમ રમો? રમો તમે તો બિસાડો રોવામાંથી પૂરો નથી પડતો. હે વેદી ચોટી વાળી જો જોડે તો થાય આમાં. કાં તારી ચોટી? ચોટી પછી જો આજ મજૂર આવ્યા હતા શિયારકથી. માં ન્યા હતા, દિનેશ ની ન્યા ગાતા વેદ ની લઈને ગયું. વેદ રહેતો નતો, મારે થોડું ઘણું કામ હતું. સવારે આ પાથરા તો ન ફેરવાય, પછી માંડવી હોય વીણવાની. જો વીણે વેદે ભેગો એમાં કરવા લાગે. વેદને આવું કામ હોય એટલે જલસા પડે જાય, કંઈ જોઈએ જ નહીં બીજું. ઘડીક વાર રહ્યો નહીં, પછી 2 જણા એને આવતા રહ્યા. બા કર્યા રાખે જો વાહન ઉભો હોય ભેગો. આજે ઈશાન જ ને કે ઈશાન 2 રહીમાં રાખે. આજે એકલો થઈ ગયો તો પછી દિનેશ કોરાનિયા લેગાતા. એ જો ત્યાં રમે, ખાતો જાય ને ઉડાડતો જાય ને તગારામ ભરે ને ઈવા કરે. જો ત્યાં રમે છે. કામ કરો મોબાઈલ જોવા કામ કરે. બીજું કઈ કામ નથી તમારે મોબાઈલ સિવાય? અહીં કે હું થાકે જાય એમ કામ કર્યા વગર કઈ ટાઈમ થાકો? બોલો
જવાબ દ્યો. તો વેદય વાટ જો નહીં જો કહેતા પપ્પાને કે બોલો કહેતા કે બોલો 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 કાલા 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 કહેતા અહીં જો વેદ કહેતા કાલા 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 ચા છે મારું બીજું ખેતર અહીંયા થોડુંક રહ્યું ફેરવવાનું શિયાળા કાયા મજૂર વેદ કામ કરવા આવ્યો કાકુ પછી આ હુકાઈ જાય પછી વાર ગલા કરવાના પછી વાર ગલા કરે ને કાઢવાની જી નીકળે ત્યાં કોલીખડાવાળા માણસ આવે કામ કરીને અત્યારે જમવાનો ટાઈમ પૂરો કામ જમવાનો ટાઈમ થયો હતી જમવા આવે કામ કરીને જો બિચારા થાકી ગયા કામ કરીને જો આવે દેખાય તે કામ કરવા ગયા તા જા ભાઈ હા અમે રેડી હે તો વેદભાઈ સુઈ ગયા જો આરામથી હુતા હાય તો વાગ્યા અત્યારે 1 જેવું થયું વેદને હુવરાવ્યો આગળ આજ વહેલો ઉઠે ગયો તો દિનેશને ઉઠાડવા જાય તમારે વેદભાઈ એને મોર ઉઠે જાય એ ત્યાં ઉઠતા રહ્યા પણ ખવરાવ્યો ને નવરાવ્યો ને પછી હુવરાવ્યો આજ કેટલા શિયાળક મજૂર આવ્યા એક ખેતરમાં ત્યાં ફેરવાઈ ગયા પાછળ બીજામાં થોડું રહ્યું હવે રીતે માંડવી વીણતા હતા શું કહેતા જાકરની હોય હતી નો ઓલા ફેરવાય પછી થોડીક મારે માંડવી ફેરવી ને પછી વરે પાછા ગા ફેરવવા હતા તડકા એવા પડે કે બારોબાર નીકળાતું નથી અહીં ઘરમાં ટાઈટ લાગે ને બારોબાર તડકા પડે ઘડીક ગરમી થાય ને ઘડીક ટાઈટ લાગે ને સવારે એકદમ ની ઝાકર આવી હતી ફૂલ હાવ કેટલે 8 વાગ્યા સુધી તો હતી વરસાદ તો 2 દી આવ્યો પણ બધાને પથારી ફેરવતો ગયો એવું તો જો કે તડકા પડે તો એ જે આગાહી દે તો ખરી કે આવી છે ન આવે તો સારું ન કહે હાથમાં આવતું એ બધાનું હાવ વયું જાય ન અટાણે થોડો મેં હોય અટાણે હિયારો ચાલુ થયો એને બદલે વરસાદ આવે ન આવે તો વધારે સારું કંઈ કામ છે નહીં રોગે ખેડૂતને હેરાન કરવા આવે હવે ખેતરમાં પડ્યા એટલે કાં નાખવા જાય જેને માંડવી નીકળે ગઈ એને તો કંઈ વાંધો નથી બાકી જેને પડી એને હુર્યું છે કેટલાય થાય રોવે હીમાં રોવે તો કાંઈ ન થાય ભાગમાં હોય થાય બીજું જ કંઈમાં હાલે નહીં કોઈનું જેવી ભગવાનની મરજી આજથી વેકેશન ખુલ્લાયું બધાયનું જોકે કાલથી ખુલ્લું પણ કાલ તો લગભગ કોઈ જાય નહીં બધા આજથી જ ગઈ હે ઈસાઈ ગઈ જોકે આરસતા ન થયું તો હતું કે રોહે કદાચ તો વાંધો ન હોય ઉઠે ગઈ વહેલી ને હરખમાં વહી ગઈ તૈયાર થઈને એક હવાઈ આવે દિનેશ જાય તેડવા એવું નિહારી હસવા હે બધે હાલો આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં બાય બાય